રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે। કેમ છો બધા મજામાં ને? અમે પણ જો મજામાં છે, તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ। તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં। સવારના 7 જેવું થાય છે ને આપણે બાને ને ભાવના ને ભાઈ ને એ ત્રણેય જાય છે વાડીએ અને મારે જવાનું ટ્રેક્ટર હાંકવા। આપણે જો પાવડો તૈયાર થઈ ગયો છે, જા પાવડો તૈયાર થઈ ગયો એટલે જવાનું હવે પસાટું રેવલ કરવા। ટૂંકમાં ધીમે ધીમે 2-4 જણાની છે તી કાયમ એકાદા કાયમ કર્યા રાખ્યું। એટલે આજ જો પાવડો આપણો કાલ સાંજે જ લઈ આવ્યો, પાવડો થઈ ગયો કમ્પ્લીટ। હવે ખાડા ભરવા કેદી આવે એ નક્કી નહીં, ટૂંકમાં પોલ ઊભા કરવા પછી આગળ સાપરાનું કામ ચાલુ થાય। જ્યારે આવે ત્યારે, કાલ આવે પરમ દિવસ આવે। થઈ ગયો ને રેડી ભાઈ? હે થઈ ગયો જો કલર મારી દીધો। હા રામ રામ ને સીતારામ બધાને। તો કલર અલગ અલગ મારી દીધો, પતરું પણ હેવી નખાઈ ગયું કમ્પ્લીટ, ટ્રાપે નવી થઈ ગઈ, થઈ ગયું રેડી। આજે છે રામનવમી, એટલે રામનવમી ની તો આમ કાયદેસર આપણા રામ ભગવાન નો જન્મ દિવસ છે, એટલે એનો તો હપ્તો રાખતા પેલા આપણે, હવે તો નથી રાખતા કઈ। એટલે હપ્તાનું તો એવું કઈ નથી, કામ હોય તો આપણે કરવું જ પડે। બાકી તો કામ સોરે છે ધબાટી આજ બપોર પછી રાતનું જ હોય। હા શું તો એટલે અટાણથી જ હોય, કારણ કે બધી શણકાર ને બધું અત્યારથી મીનસે છોકરા મથવા બધા, અને રવેડી પણ અટાણમાં નીકળે, ગામ આખામાં નીકળશે રવેડી નીકળે ને પછી કદાચ બટુક ભોજન હોય ને હાંજની કથા હોય અને હાંજે ધૂન ને રાસ ને ગરબા ને એવું બધું હોય। રામજી મંદિરે હોય એવું બધું। તો જાય છે ગૌ માતા આપણી બાંધી છે મીરા, જય ગૌ માતા। મીરા શું કરે? શું કરશો? જો મીરા બાંધી છે, અહીંયા બધા બેસી ગયા છે। ભાઈ શું કરશો દીકુ? હા કાનું કાનું શું કરે છે? હાલો સીતારામ કયો? ઈ નહીં, હવે આમ જો સીતારામ કે સીતારામ જય શ્રી કૃષ્ણ કયો। કરને ખરકું કરને આ મૂકી દે હેઠું, મૂકી દે હેઠું, ઘડીક વાર મૂકી દે। હાલો બોલો હવે સીતારામ જય શ્રી કૃષ્ણ। અરે વાહ 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 રોજી, હાલો બેન સીતારામ જય શ્રી કૃષ્ણ। અરે વાહ રોજી કેવું બોલે છે? ભાઈ ને જરાક વાંધો પડી ગયો કા ભાઈ? અવાજ બેસી ગયો તો સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। દીદી જો માસ બોલી છે અટાણ માં જવાની છે તો ટ્યુશન માં। હે ઓમાં ખાલી ટ્યુશન માં જવાનું, નિશાળે જવાનું નહીં કા હમણાં? જો બાય બેસી ગયા હે, અને ટ્યુશન માં વેકેશન? હા કાલથી ટ્યુશન માં બંધ છે, કાલ નથી જવાનું હે ને? જઈ આવો બીજું હું। સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। હલો આજ તો વાડીએ જાવું કે બજાર, વાડીએ તો અત્યારથી ત્યાં ગયા થાય ને કે કેદું લઈ ગયા વાડીએ તો? હા વાડીએ જવાનું હે પાછું કાબા? હા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાને। આજ પાછા પડી જાવ બધા નોખા। હા જો બાને નાને મૂકીને ભાઈ વઈ જાય દુકાને, હું વઈ જાય ટ્રેક્ટર રાખવા, બાની પાછા વાડીએ રહે કાબા, એટલે બધા અલગ અલગ। અને ભાઈ 10 વાગ્યા પાવર આવે ને તારી રીતે પછી દુકાને થી જાય ને। હા હાલો હું તો જાઉં છું હાકવાલ, મારું કઈ નક્કી ન હોય। હાલો આપણે પાણીની બોટલો ને બધું થઈ ગયું કમ્પ્લીટ, હવે જવા દઈ હાકવા। જો ટ્રેક્ટર તૈયાર જ છે। હાલો મિત્રો તો વાગી ગયા છે 4 ને આપણે બધો બપોરા પાણી 2 વાગ્યા આવ્યા હતા ઘીરે ટ્રેક્ટર રાખીને, અને
કોપરા પાણી કરીને હોઈ ગયા હતા ને હવે જો આરામ પાણી થઈ ગયા છે ને હવે બને ચા પાણી કેમ હા હવે ચા પાણી પાકી ગયો છે પાકી ગયો ને? હા હે પાણી ગયા થાવ દે જો પાકી ગયો મસ્ત મસ્ત હાલો બધાય ચા પાણી પીવા. ખરેખર તો 2:30 વાગે બનાવવાના હોય ચા પણ આ તો આપણે 2:30 વાગે તો ખાતું 2:30 વાગે કેમ પીવો કેમ પીવો હે 2:30 વાગે કેમ પીવો 2:30 વાગે તો નિંદ્રાસન માં તો કેમ પીવો તમને નિંદ્રા જેટલી આવી ગઈ કા હાલો ઉતારો હાલો જો આપણે ઊભા થાંભલાનું કામ કટિંગ કામ હાલે છે 13 ફૂટનો એક રાખવાનો છે કટિંગ હાલે છે એક પછી 2 ટુકડા વધે એને જોઈન્ટ કરી લઉં અને આ રીતના જો કઈ ખાડા થઈ ગયા છે એક ખાડો જો ટ્રેક્ટર પૂરું ને એની ઓલી બાજુ આવે એક અહીંયા અને એક અહીંયા અને આપણે જો રેતી આવી ગઈ કાકરી તો આવી પડી છે અને બેઠેલી સિમેન્ટ આવી ગઈ શું કે ભાઈ અટાણે જમાવી દેવા હા ભાઈ અત્યારે જમાવી દેવાય જમી દેવા હા કે જાવું તો ઘીરે ધીરે તો જવું તો પણ રમવામાં આવડે રેવલ લેવામાં ઉતેર આવે તો અત્યારે નથી હવાર જીપ દેખાતી થાય ને નો ભાઈ દેખાતી તો ભેગું થાય ને ભેગું નહીં હે દેખાય જ ને હું હવે ઈ કેવું એક લાંબુ ઈ ઓલી બાજુ નો થાય ને કેળાનો હાથ ફૂટે લાંબો રહે કારણ કે ત્યાં ખાડામાં આવડા કેટલા કેટલા રહે 13 ત્યારે આમ થઈ જાય છે જોઈ જોયું સમજી 2 13 ફૂટના એક 14 નો 40 ફૂટ આવ્યો હતો ને એટલે 3 પોલ જો થાય અને ફોન ક્યાંક 2 દી પાણી નાખ દેવાની જરૂર છે હા ફોન તો એટલા આવી છે એટલો ફોન આનો હે ને 1 દી 2 દી લઈ લેવાની જરૂર છે ક્યાંક મૂક દેવાની જરૂર છે ફોન માં સડી જાય ને એટલે એની વાત જવા દો કામ નો ટાઈમે કરે હાલ તો હમ હાથ આવી જાય થોડું જલ્દ થાય હા તો બેસી ગયા બા ને કાનો ને કાકાનું હાલો આગળ માલ બનાવવાનો હો સિમેન્ટ નો બનાવવાનો હાલ તાર ખાપવાનું હો જો આવડશે ને ખાપતા ખાપતા આવડશે ને ક્યાં ક્યાં બનાવવાનું છે ક્યાં બનાવવાનું ઓલું આમ કઈ નઈ પેન નથી જાતી અહીંયા બધા કામે લાગી ગયા જોવો તમે માંડ્યા છે પાણા ભેગા કરવા કાકરી કાકરી થઈ ગઈ જામ કા બા જામ થઈ ગઈ પાછું શું છે આપડે લાદીને એવું ફોટેલું હોય બધો માલ સિમેન્ટ વાળો બધો એની માથે પડ્યો એટલે એમ જામી ગઈ છે બાકી આમ કાકરી જ છે એટલે મોટા મોટા પાણા એક કોઈ વીલી ને બાકી કાકરી આપણે વાપરવાની છે અને આ પાણા નાખશું આપણે ખાડામાં શું કરશો બેન તો હે
શું કરશો એમ હા